નમસ્કાર મિત્રો, બહુ સમય પછી આપણે વિડીયો બનાવી રહ્યા છે. તો આજના વિડીયોમાં વાત કરશું કે ઓજસ પરથી જે તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો એ નંબર કેવી રીતે મેળવવો. જેમ કે આપણે અત્યારે જે ભરતી પડી રહી મતલબ આવી ગઈ છે, એનું ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયા છે. તો એના માટે તમારે રજિસ્ટ્રેશન નંબરની જરૂર હશે. તો એ માટે આપણે આજના વિડીયોમાં બતાવશું કે કેવી રીતે તમે રજિસ્ટ્રેશન નંબર લઈ શકશો. તમે ક્યાં બી નોટ નહીં કર્યો હોય તો આ મેથડથી તમે તમારો રજિસ્ટ્રેશન નંબર લઈ શકો છો. તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક પણ કરી લેજો અને શેર પણ કરી લેજો. તો જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. તો સૌથી પહેલાં તમારે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર આવવાનું રહેશે, જે તમે જોઈ શકો છો ojas.gujarat.gov.in. તો અહીંયા ક્લિક કરીએ આપણે. એના પછી તમારે અહીંયા સીધું જે અમુક ઓપ્શન આવી જાય તે પહેલાં આપણે થોડી ભરતીની માહિતી આપી દઈએ. તો ઓનલાઈન એપ્લિકેશન પર જશો, એપ્લાય પર જશો. એ આપણો ફૂલ એક વિડીયો આવવાનો છે, કેવી રીતના ફોર્મ ભરવું, રજિસ્ટ્રેશન નંબર નાખ્યા પછી એ પણ વાત કરશું. તો આ બે ભરતી આવી ગઈ છે, જોઈ શકો છો તમે જ્યાં જીપીએચસી અને જીએસએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં પણ બે પાર્ટ છે, તમે જોઈ શકો છો. એમાં એક આસિસ્ટન્ટ એન્ડ સ્ટેટિકની જે કોમર્સના સ્ટુડન્ટ મે બી એ લોકો માટે છે, અને આ જનરલ સ્નાતક માટે છે. સ્નાતક મતલબ ગ્રેજ્યુએશનવાળા માટે જ છે. તો આ બંને ભરતી ભરવા માટે તમારે રજિસ્ટ્રેશન નંબરની જરૂર પડશે, ત્યારે તમે ફોર્મ ભરી શકશો. અરે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કરતા હો તો ઓબ્વિયસલી તમારે રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે, જેમાં તમારે સંપૂર્ણ માહિતી આપીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ફર્સ્ટ ટાઈમ તમે ઓજસ પર ફોર્મ ભરતા હો તો. પણ ઓલરેડી પહેલાં ઘણા બધા ફોર્મ ભરેલા હોય, કેમ કે ઘણા બધા ફોર્મ ભરેલા હશે એટલે ઓબ્વિયસલી તમારે રજિસ્ટ્રેશન કરેલું હશે અને એ રજિસ્ટ્રેશન નંબર તમને ક્યાં નોટ નથી કર્યો તો તમારે હાલ જોઈતો હશે, કેમ કે ઘણી બધી ઇન્ફોર્મેશન અંદર ઓલરેડી આવી જાય છે રજિસ્ટ્રેશન કર્યા વખતે. તો આપણે બહુ એક્સ્ટ્રા નાખવાનું રહેતું નથી ફોર્મ ભરતી વખતે. તો એ માટે તમારે જે અહીંયા એક ઓપ્શન આપવામાં આવ્યું છે ફાઇન્ડ, જેમાં રજિસ્ટ્રેશનના ઓપ્શનમાં ફાઇન્ડનું ઓપ્શન આપવામાં આવ્યું છે, ત્યાં પર ક્લિક કરવાનું રહેશે. એના પર જેવું ક્લિક કરશો એટલે આ રીતના ફોર્મ ઓપન થશે, જેમાં તમારે ફર્સ્ટ રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે, મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને બર્થ ડેટ નંબર નાખવાનો રહેશે. જેમાં ગેટ રજિસ્ટ્રેશન નંબર પર ક્લિક કરશો એટલે તમારો રજિસ્ટ્રેશન નંબર આવી જશે. પણ અહીંયા તમારે એક ઓપ્શન આવ્યો રજિસ્ટ્રેશન નંબર, તો એ તો તમારી જોડે છે નહીં. તો અથવામાં આપેલું છે, ક્યાં તો તમે રજિસ્ટ્રેશન નંબર નાખો અથવા તો મોબાઈલ નંબર નાખો. રજિસ્ટ્રેશન નંબર આપણી જોડે છે નથી, તો આપણે મોબાઈલ નંબર નાખશું ઓબ્વિયસલી. પણ એ મોબાઈલ નંબર નાખવો એ તમારા માટે થોડું ડિફિકલ્ટ થઈ શકે છે એ સ્ટુડન્ટ માટે જે લોકોને એ પણ નથી ખબર કે મોબાઈલ નંબર કયો આપ્યો હતો, અથવા તો એ મોબાઈલ નંબર ખોવાઈ ગયો હોય. એ કન્ડિશનમાં તમારે રજિસ્ટ્રેશન નંબર સાઈડ ના પણ મળે. તો આ એક ધ્યાન રાખજો, કેમ કે એમાં એક ઓટીપી આવશે, ઓટીપી થ્રુ તમે આ નંબર મેળવી શકશો. તો એ નંબર તમારી જોડે હોવો જોઈએ અને તમને ખબર હોવું જોઈએ કે રજિસ્ટ્રેશન વખતે મેં કયો નંબર આપ્યો હતો તો મારું ફોર્મ ઓપન થશે. તો આપણે ફટાફટ અહીંયા નંબર નાખી દઈએ અને બર્થ ડેટ નાખી દઈએ, અથવા તો તમે ઈમેલ પર પણ ઓટીપી આવી શકે છે. પણ તમારી જોડે કમસે કમ એ તો ખબર હોવું જોઈએ કે નંબર કયો હતો. નંબર નથી ખબર તો તમે શું નાખશો, તો એ કન્ડિશનમાં પ્રોબ્લેમ થઈ શકે છે. લાસ્ટમાં અગર નંબર ખોવાઈ પણ ગયો હોય તો ઈમેલ પર પણ ઓટીપી આવશે, તો એ પણ તમે નાખી શકો છો. ઈમેલ તમારી જોડે હોય પણ નંબર ખબર જ નથી તો એ કન્ડિશનમાં પ્રોબ્લેમ થઈ શકે છે. તો ફટાફટ આ બે જે નાખવાનું પેલા મોબાઈલ નંબર અને બર્થ ડેટ આપણે એન્ટર કરી દઈએ. તો અહીંયા મોબાઈલ નંબર અને બર્થ ડેટ આપણે એન્ટ્રી કરી દીધી છે. અહીંયા એડિટ ડિટેલનો ઓપ્શન પણ અહીંયા આવેલું છે અને પ્રિન્ટ પણ આવેલું છે, ડાયરેક્ટ પ્રિન્ટ પણ કરી શકો છો. પણ આપણે ગેટ રજિસ્ટ્રેશન નંબર પર ક્લિક કરીએ. તો જેમ આપણે કીધું એમ ઓટીપી આવશે, તો આ ઓટીપી અહીંયા નાખવામાં આવશે. જે ઓટીપી તમારી જોડે રિસીવ થાય એ મોબાઈલ નંબર અને ઈમેલ પર આવશે એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો હાલ પૂરતો આપણે જોઈએ મોબાઈલ નંબર પર ઓટીપી આવી જશે, કેમ કે મારા મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન જે હતો એ મેં નાખી દીધો છે. પ્લસ એ પણ મને ખબર છે કે મતલબ એ નંબર પણ મારી જોડે છે. તો જે ઓટીપી આવી ગયો છે આપણે અહીંયા એન્ટ્રી કરી દઈએ. આપણે ઓટીપી એન્ટ્રી કરી દીધું છે અને ઉપર મેલ પણ આવી ગયો છે, જોઈ શકો છો. તો મેલ થ્રુમાં પણ ઓટીપી મને મળી ગયો છે. તો સિમ્પલી અહીંયા હવે ઓટીપી નાખ્યા પછી ગેટ રજિસ્ટ્રેશન નંબર પર ક્લિક કરો. જેવું ક્લિક કરશો તો ગ્રીન કલરમાં તમારું નામ આવી જશે અને વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર, જેમાં સામે અહીંયા ઓજસનો રજિસ્ટ્રેશન નંબર આવી જશે. તો એ નંબરથી તમે તમારું ફોર્મ ઓપન કરી શકો છો, ઓજસ પર તમે રજિસ્ટ્રેશન કર્યું હશે એ. તો એ નેક્સ્ટ વિડીયોમાં આપણે બતાવશું કેવી રીતના ઓપન કરવું અને કેવી રીતના ફોર્મ ભરવું. તો હોપ સો આજનો વિડીયો પસંદ લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.